બીજો લો અને ત્યાર પછી આમાં ટ્રેક્ટર જોવે ડબલ કલશનું અંદર કુસા વાળું ખાતર આવ્યું હોય તો રિવર્સ મારવું હોય હા તો એમાં રિવર્સ પીટીઓ જોવે બરોબર કુસાવાળું ખાતર હોય તે આગળ હાલવામાં હલવાઈ જાય ફિટ થઈ જાય તો રિવેસ મારો તો રિવેસ ટૂંકમાં રિવેસ પીટીઓ જોવે એવો એનો અર્થ થયો ને ડબલ કલશ જોવે ડબલ ક્લચ અને રિવેસ પીટીઓ ફરજિયાત હોય તો તમારે આ ટ્રોલી લઈ શકો છો અન્યથા તમારે અઘરી પડે તો તમારો મોબાઈલ નંબર શું છે આપનો તો નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે આજે વાત કરવાનું છે કે જે આ ખાતર ફોડવાની જે ટ્રોલી છે તે કઈ રીતનું કામ કરે છે, કવડું ટ્રેક્ટર કેટલા એચપીનું ઓય રગજા તો કેટલા એચપીનું ટ્રેક્ટર હોય તો ફોડવાની મજા આવે અને ત્યાર પછી ગેર કેવા હોવો જોઈએ, પીટીઓ કઈ રીતનો હોવો જોઈએ અને ક્લચ ટ્રેક્ટરમાં જે વસ્તુની જરૂરિયાત પડે છે આ લારી માટે એમના વિશે પણ આપણે ખાસ વાત કરવાની છે કે ભાઈ ટ્રેક્ટર કવડું જોઈએ, ત્યાર પછી ગેર સિસ્ટમ કેવી જોઈએ, ક્લચ કેવો જોઈએ અને ત્યાર પછી આપણા ખેતરમાં કઈ રીતનું કેવું કામ કરે છે એમના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો હાલમાં જાની સંધુભાઈનું ટ્રેક્ટર 55 SP આઈસર અને ત્યાર પછી ટ્રોલી અને એનું જીસીબી આપણી વાડીએ આવી ગયું છે અને હવે આપણે કામ શરૂ કરીએ અને કામ શરૂ કરતાની સાથે તો આપણે વાત કરીએ કે ભાઈ કઈ રીતનું ફોળે છે અને કેવી રીતનું હાલર જે ટ્રોલી છે એ કઈ રીતનું કામ આપે છે. તો શરૂઆતમાં તો એને થોડું રિપેરિંગ કામ છે એ આપણે સાથે રહીને કરાવી લખીએ. તો મિત્રો તમને પેલા પાછળનો જે વિભાગ છે તેમની પૂરી માહિતી આપું તો મિત્રો આ બંને સાઈડ જે છે તે ચેન આવે છે મોટી આ બાજુ અને આ બાજુ ચેન આવે છે. ત્યાર પછી આ રીતના પાટાવાળી ચેન આવે છે, જો આ ચેન અને આ રીતના અહીંયા પાટા આવે છે અને આખો પાટો છે જે ટ્રેક્ટર આગળ હાલે એટલે પાટા ફરે અને પાટા ફરે એટલે જે ખાતર હોય તે હળવું પાછળ આવે અને જે આ ચક્કર છે આ પાછળના ચક્કર છે જે ફૂલ ફેરીમાં ફરતા હોય છે અને ફૂલ ફેરીમાં ફરે એટલે એની ઉપર જે ખાતર પડે તે ઘણું દૂર સુધી ઉડે છે. એ હમણાં થોડી વારમાં હું તમને આખો બતાવવાનો છું. અને ત્યાર પછી મિત્રો એક પાછળ આ સિસ્ટમ આપી છે, આપ જોઈ શકો છો જેમાં અહીંયા સિસ્ટમ છે તે રીતે અહીંયા પાછળ પણ સિસ્ટમ છે જેથી કરી કે ભાઈ એક ગેરમાં કોઈ તકલીફ પડી હોય તો આ પાછળના ગેરથી ચેન ચડાવી અને આપણે કામ કરી શકીએ છીએ. તે રીતની એની કંઈક સિસ્ટમ છે, એ રીતની સિસ્ટમ છે ને સંધુભાઈ. અને ત્યાર પછી આ પાછળ એક બારી આપે છે જે અહીંયાથી આપણી ટ્રોલી ખાલી હોય જ્યારે ખાતર ન હોય ત્યારે એ બારી પાડી દેવાની હોય છે અને જેવું માલપા ખાતર અંદર ભરાઈ જાય ત્યાર પછી અહીંયાથી આ બારી ઊંચી કરો એટલે અંદરનું જે ખાતર છે તે બહાર આવી જતું હોય છે. અને આ રીતે ડબલ જોટો હોય છે 4 વ્હીલની લારી અને અહીંયા નીચેની સાઈડ એમની બધી સિસ્ટમ આવે છે. જુઓ આ એમની ધરી છે જે પાછળ પીટીઓ છે ને આ રીતની ચોકડી જોડી આ રીતની ચોકડી છે અને તે અંદર સુધી જાય છે અને અહીંયાથી જ તે એમનું બધું ઓપરેટિંગ સિસ્ટમ અહીંયાથી થાય છે. હવે આપણે ટ્રેક્ટર કેવું જોવે એ આપણે સંધુભાઈ વાત કરીએ કે કેટલા એચપીનું ટ્રેક્ટર હોય અને કઈ સિસ્ટમ હોય તો આપણે અનુકૂળ થાય છે. તો જે આ સંધુભાઈ છે એટલે સંધુભાઈનું ટ્રેક્ટર ટ્રોલી અને જીસીબી ત્રણેય વસ્તુ સંધુભાઈનું આપણે અત્યારે બોલાવ્યું છે. તો સંધુભાઈને આપણે પૂછીએ કે ભાઈ આ ટ્રેક્ટર કવડું હોય, કેટલા એચપીનું હોય, કેવા ગેર જોવે અને કેવો ક્લચ જોવે જેથી કરી આપણે જે ખાતર ઉડાડવાની જે ટ્રોલી છે એમાં સારું રહે છે. બરોબર ને સંધુભાઈ? તો તમારું ટ્રેક્ટર કેટલા એચપીનું છે અને તમારે ટ્રોલીમાં કયા ગેરમાં હાંકવું પડે? બીજો લો અને ત્યાર પછી આમાં ટ્રેક્ટર જોવે ડબલ કલશનું અંદર કુસા વાળું ખાતર આવ્યું હોય તો રિવર્સ મારવું હોય તો એમાં રિવર્સ પીટીઓ જોવે. બરોબર કુસા વાળું ખાતર હોય
તે આગળ હાલવામાં હલવાઈ જાય, હા, તો ફિટ reverse થઈ મારવું જાય, પડે. તો રિવેસ મારો તો રિવેસ ટૂંકમાં રિવેસ પીટીઓ જોવે એવો એનો અર્થ થયો ને. અને ડબલ ક્લચ જોવે. ડબલ ક્લચ અને રિવેસ પીટીઓ ફરજિયાત હોય તો તમારે આ ટ્રોલી લઈ શકો છો, અન્યથા તમારે અઘરી પડે. ન હાલે. તો તમારો મોબાઈલ નંબર શું છે આપનો? 9106 હા, હા. 92 27 27. 9106 92 27 27. અને તમારા ટ્રોલી તમે નવી લીધેલી છે, આ ક્યાંથી લીધી મહુવાથી. અને અંદાજિત કિંમત આની કોઈ તમને ખ્યાલ છે? 4 લાખ રૂપિયા. 4.5 લાખ રૂપિયાની ટ્રોલી આવી અંદાજે, અને મહુવાથી લીધેલી છે. આની કાંઈ વોરંટી ગેરંટી શક્કર બક્કરની કોઈ વસ્તુ કાંઈ નહીં. એવું કાંઈ નહીં. નહીં. અને અત્યારે આ ફેરાનો અંદાજિત આ ગામમાં હું લ્યો છો કે બહાર ગામમાં હું લ્યો છો? વાડીમાં પડામાં હોય તો ભરી દેવાનું, હા. તોડી દેવાનું, બધું કરી દેવાનું. 800 રૂપિયા. 800 રૂપિયામાં. અને ગામમાંથી લાવવાનું હોય તો તો જેટલું અંતર આખું હોય એટલું ભાડું વધે. બરોબર. અને ધારો કે બહાર ગામ જાઓ અને વાડીમાં ને વાડીમાં હોય તો 800 રૂપિયા છે. તોય 800 રૂપિયા બહાર ગામ નહીં તે. બહાર ગામનું. તો આ રીતનું મિત્રો હતું ને. હવે આપણે જઈએ આપણી વાડીમાં અને આપણે આનો ડેમો લઈએ અને જોઈએ કે ભાઈ કેવું કામ આપે છે, જેથી કરી અને તમને થોડો અંદાજ આવી જાય કે ભાઈ આ ટ્રોલી કેવું કામ આપે છે. બરોબર.